ધોરવાનું છે પહેલાં. જો શર્ટ ધોવાય છે. જો આનો વારો છે પેન્ટ ધોવાનો. જો હેલો મિત્રો, સ્વાગત છે નવા લોકની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફેમિલી, તમને ખબર છે કે પાણીપુરી સેલન અમે કરી હતી, એમાં ચેતનભાઈ અમારે જીતી ગયા હતા. તો એ એમને સજા આપવાના છે, મને ને અશ્વિનને. હવે ખબર નહીં શું સજા આપે. અત્યારે ફેમિલી છે ને 2 વાગી ગયા છે. એવું અમને કીધું હતું કે સવારથી લઈને 7 સુધી, પણ એમાં શું એવું કે થોડોક ટાઈમ ન રહ્યો. સવારે થોડું કોલેજ આવવાનું હતું એટલે ટાઈમ ન રહ્યો. તો હવે એ સજા શરૂ કરી, કારણ કે ચેતન છે ને અત્યારે ફરાર કરે છે. કારણ કે ભાઈ છે ને બીજ રહ્યા છે એટલે ફરાર કરે છે. તો એ ફરાર કરી લે પછી હવે જોઈ છે હું અમારી પાસે કામ કરાવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છું. ફેમિલી, તો ફરાર કરી લીધું છે. હવે ઓલા બેને સજા દેવાની છે. અચ્છા, બેને કપડાં ધોવાના છે હમણાં. જોવો તમે કપડાં કઈ રીતે ધોઈ. તો પેલા કપડાં ધોરે નાખી. હાલે હાલે બે તો કપડાં ધોઈને હાલો મારે. હાલો ઉતાવળ રાખો. પેન્ટ મારે ધોવાનું. હા, પેન્ટ તારે ધોવાનું, શર્ટ તારે ધોવાનું છે. હાલો પેલી સજા પૂરી કરવાની છે પેલા. ભાઈ છે ને કપડાં આપી દીધા છે. એક જ જોડ ધોવાના છે, કારણ કે એને હમણાં એને 2 દિવસ પહેલા છે ને એને કપડાં ધોઈને ખાતા બધા, એટલે એક જ જોડ કપડાં કાલ કાઢ્યા તો એ અમારે ધોવાની. આને શર્ટ આપ્યું છે અને મને પેન્ટ. તો પેલા ધોઈ નાખી, કારણ કે ધોવા તો પડશે, સજા આપી. હાલો ધોઈ નાખી લો. શાબાશ બેટા. આને તો શર્ટ ધોવાનું છે પેલા. જો શર્ટ ધોય છે. જો પછી આનો વારો છે પેન્ટ ધોવાનો. જો શર્ટ ધોઈને ત્યાં સુધી ઘડીક આરામ કરી. અબે સાલે. ભાઈ એવી આવે છે ને, ભાઈ શર્ટ ધોવે છે, પછી મારો પેન્ટ ધોવાનો વારો છે. તો પછી હું જાઉં પેન્ટ ધોઈ આવું. ચાલો ફેમિલી, આને છે ને એનો શર્ટ ધોઈ નાખ્યો છે અને હું પેન્ટ ધોતા હોઉં. હું જ્યારે શર્ટ ધોતો હતો ને ત્યારે આપણે આરામ કરતા હતા. અત્યારે આનો પેન્ટ ધોવાનો વારો આવ્યો. હવે પેન્ટ ધોય છે. હવે હું આરામ કરું છું. હવે પેન્ટ ધોઈ નહીં ત્યાં હું ફેમિલી તો આવ્યો. હવે પેન્ટ પણ ધોઈ નાખ્યું છે. ફેમિલી તો છે ને એના એક જોડ જ કપડાં હતા, તમને ધોઈ નહીં ખાવ. હવે જોઈ છે આગળ શું કામ સીધે જઈએ હવે નીચે, કારણ કે નીચે હું તો ફોન જોવે છે. તો નીચે જઈને જોઈએ હવે હું બીજું કામ સોંપે છે. તો ચાલો નીચે જઈએ. કપડાં ધોઈને આવ્યા છે. હવે આ બેને છે ને વાસણ અબે સાલે. ઉટકવાના છે હમણાં. તમને દેખાડું ખાલી એમ. જો આ વાસણ છે, વધારે નથી મળતો. અહીંથી બીજું કામ તો કરાવવું પડશે ને. ધોવે છે વાસણ બે. પીસ ધોવે છે આવડો અશ્વિન. આ તવિયું ધોવે છે. કામ કર્યા વિના છૂટકો નથી. કેવા ધોવે છે શાંતિથી બે. હજી તને હમણાં બીજા લઈ જવાના છે. સરખા ધોજો બે. હું ગયા સરખા ધોજો એમ. ખરેખર થઈ વાસણ ધોઈ ગયા છે. આ તવી મેં ધોઈ નાખ્યું અને અશ્વિને થાળી ધોઈ નાખી. હવે પાછું હું કામ સીધે કોને કહું. આ નનકું બધું એ આવું તો કાંઈ બી કરતા જ હોય, એમાં કાંઈ વાંધો નહીં. પણ જોઈ છે આગળ હવે પાછું શું કરાવે. ચેતન, વાસણ ધોઈ ગયા છે. બોલ હવે શું કામ કરવાનું છે? હવે ગોદર હાકેલ નાખો, હા. વાળી નાખો, સાફ સફાઈ કરી નાખો રૂમની. હા, ગેસ ઉપર વાળી આવો. એટલું બધું કરવું જોઈએ કારે. કરવું તો પડે ને. કાંઈ વાંધો નહીં, હાલો કરી નાખી. કાંઈ વાંધો નહીં. ફેમિલી આને છે ને એક સાથે 3 કામ આપી દીધા છે. તો પેલા 3 કામ કરી નાખી અને ફેમિલી તો પેલા ગોદરા હગલ નાખી પછી રૂમને વાળી નાખી. બેયને સાથે જ કરવું પડશે, કારણ કે બેયને સજા મળે ને. બે એક હારે કરી કામ તારે થશે. તો ચાલો પેલા થોડું ફટાફટ કરી પછી પાછું અગાસી ઉપર વાળવા પણ જવાનું છે. તો ચાલો એમની ગોદરા છે ને હેકેલી નાખ્યા છે. હવે થોડુંક સાફ સફાઈ કરી નાખી. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares.
ગોદડા હકેલી નાખ્યા અને હવે જવાનું છે ધાબા ઉપર, કારણ કે ના સાફ સફાઈ કરવાની કીધી છે. તો હવે ધાબા ઉપર જઈએ અને ધાબા ઉપર સાફ સફાઈ કરી નાખીએ પાછી. જોકે અમે ધાબા ઉપર કોઈ દિવસ સાફ સફાઈ કરતા નથી, પણ શેતને કીધું છે એટલે કરવી તો પડશે જ તે. કરી નાખ્યા. ચાલો ફેમિલી, અહીંયા મારે સાફ સફાઈ કરવાની, કારણ કે નીચે છે ને હસવીને સાફ સફાઈ કરી હતી, તો અહીંયા મારે કરી લીધું છે, કારણ કે બેને સજા તો મળેલી જ છે. તો હાલો હું અહીંયા સાફ સફાઈ કરી નાખું. કેવો બેઠો છે જોવે છે આરામથી. હવે શું કરવાનું છે? હવે લીલા સર્કલ જવાનું છે. કેમ? ચા પીવા સારું. એમાં અમારે આવું છે કે આવું લઈ જ પડે દેવી આવું જ પડે. એટલે હારે આવવાનું છે અમારે. હા, અરે તમને બેને પૈસા લઈને જવાના. અમે તો ચા પીતા નથી. તો અહીંથી? અમે ખાલી હારે આવીએ. હાલવા આવું ને ખોટું. જાણતો પીતા નહીં. ના ના આવું જ પડશે. આવું જ પડશે ને. હવે સજા છે તો જે કે ઈ કરવું પડશે. આજ સુધી પૂરતી ખાલી 7 વાગ્યા સુધી કરવાનું છે. જે કે ઈ કરી નાખીએ. હવે શું કે કાંઈ કામ વધારે કરાવીએ કોઈ નથી, ફોન જોવામાં જ રહો. હજી ફોન જ ચાલો જોવો. પેલા ચા પીતા આવીએ. અમે લઈ જશું ચા પીવા. ચા પીને બેવા અને વાગી જશે 7 વાગ્યા સુધીનું કીધું હતું મેં કે 7 વાગ્યા સુધી ચેતનભાઈ જે કહે એ કરશું. પણ ચેતનભાઈ છે ને કાંઈ કામ સીધે કાંઈ નહીં વધારે, કારણ કે એ છે ને સજા આપવાવાળો એક હતો અને કામ કરવાવાળા અમે 2 હતા. એટલે એ વધારે કામ જેટલું આપે અમને તો ઓછું જ લાગે. એટલે એમાં શું એવું કે ભાઈ છે ને હજી કેમેરામાં બોલી નથી શકતા, એટલે સજા વધારે ન આપે. એને સજા તો ઘણી આપે. अबे साले આમ બોલી જાય અને અમુક કેમેરા હોય ને તો બોલી નથી શકતો. બાકી તો ફેમિલી આજ બીજું નોરતું છે, તો હવે છે ને તમને નવરાત્રિના એકાદું વ્લોગ દેખાડશું. ભાવનગરમાં જવું ટાઈમ રહે ત્યારે, અત્યારે લગભગ ટાઈમ નહીં રહે. અને આ બે છે ને હવે બેસી ગયા છે ગવાર ખૂટવા, કારણ કે શાક બનાવવાનું છે, ગવાર બીજ રેલા છે એટલે. અને બાકી તો ફેમિલી આજ માટે એટલું જ. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય.